શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ સૌ ધાર્મિક વ્રત કથા ચેનલમાં સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વૈશાખ માસ શુક્લ પક્ષ આપરા એકાદશી, જેને કે આલચા એકાદશી પણ કહેવામાં આવે છે, જેની વ્રત કથાને મહિમાને પૂજન વિધિ અને શુભ મુહૂર્ત વિશે જાણીશું. જો આપણને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો ચેનલને પહેલી વાર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબર જરૂર કરો, જેથી નવા વિડીયોની જાણકારી તરત મળે. સુકૃતિ શાંતકાર ભુજગાય પદ્મનામ સુરેશમ વિશ્વધારમ ગગદામ મેઘવર્ણ શુભલક્ષ્મીકાંતમ કમલમ યોગી નિભાર્તમ વંદે વિષ્ણુ ભવહર સર્વલોકનાથમ. બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિનારાયણની જય. મિત્રો, એકાદશી એટલે પોષણ માસ 11મી તિથિ. દરેક મહિનામાં 2 એકાદશીઓ આવે છે. શુભ શુક્લ પક્ષ એકાદશી, અશુભ શુક્લ પક્ષના બંને એકાદશીના ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુ છે. ભગવાન વિષ્ણુ ભક્તોને ભૈવલી સુખ અને મોક્ષમાં મુક્ત બંને આપનાર છે. અપરા એકાદશીનું મહત્વ ઘણું છે કે આ એકાદશીને આલચા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આલચા એટલે કે જેના ફળ ક્યારેય નષ્ટ થતા નથી. જે કોઈને આ દિવસે શ્રદ્ધા અને ભક્તિથી વ્રત, ઉપવાસ અને પૂજા અને દાન કરે છે, તેને અલચલ અને અવિનાશ પુણ્ય મળે છે. આ દિવસે ભગવાન રાત્રિ વિક્રમ સ્વરૂપ વિશેષ પૂજા કરે છે. આ વ્રતનું શક્તિશાળી છે કે બ્રાહ્મણ હત્યા, ભૂત નિયમોની જમવું, અન્ય મહિલાઓને સંપર્ક જવું, ખોટું બોલવું, ખોટું વસ્ત્રો લખવું કે વાંચવું, ખોટું જ્યોતિર્લિંગ કે ખોટા વૈદ બનવું, એવા ઘોર પાપોનો નષ્ટ કરી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે કોઈને દ્રષ્ટિ યુદ્ધમાંથી ભાગેને નકરમાં જાય છે, પરંતુ જો અપરા એકાદશીનું વ્રત કરે છે, તેને પણ આ સ્વર્ગ પ્રાપ્ત થાય છે. આ રીતે પવિત્ર એકાદશી તમામ પાપોમાંથી મુક્ત અપાવે છે અને ભક્તોને દુર્લભ પુણ્યને પ્રાપ્ત કરાવે છે. આજના પવિત્ર દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન કરી ભક્તોનું ધર્મ, અર્થ ને કામ અને મોક્ષ કે ચારે જીવનમાં મુખ્ય પદાર્થનો પ્રયાસ કરી શકે છે. ભક્તો પદાર્થથી વ્રત કરે છે, ઉપવાસ કરે છે અને દાન પુણ્ય કરે છે. ઉપવાસનો અર્થ છે કે ભગવાનની નજીક રહેવું, અને ઘણા લોકો માનતા હોય છે કે ઉપવાસ એટલે ભૂખ્યા રહેવું, પણ દરેક ભક્તને પોતાની સમજ અનુસાર ઉપવાસ કરે છે. કહેવામાં આવે છે કે એકાદશીનું વ્રત કલિયુગમાં શ્રેષ્ઠ અને ફાયદાકારી વ્રત છે, કારણ કે આ ભગવાન શ્રી નારાયણ ધરતીલોક પાલક પર સંસર્ગ કરે છે. એકાદશી તિથિ ભગવાન શ્રી હરિના અંગો પરથી ઉત્પન્ન કરેલી છે. પ્રભુને રક્ષણ પણ માનવામાં આવે છે. ક્ષમતા માયા, મહામાયા, જોગમાયા આ તિથિ સ્વરૂપે હાજર રહે છે. જેથી વૈષ્ણવ ભક્તો એકાદશીનું વ્રત કરવું અત્યંત મહત્વ છે. ભક્તોને આ દિવસે વ્રત અને ઉપવાસ કરે છે, તેમની પર જોગમાયાની કૃપા રહે છે. ભક્તોને માયા બંધનમાં મુક્ત થાય છે અને તેમને ભગવાનની કૃપાથી ઈચ્છા ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રત ફળરૂપે અને યજ્ઞ કરવાના બરાબર પુણ્ય મળે છે. આ પાપોનો નષ્ટ થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. પૂર્ણમાં કહેવામાં આવ્યું છે કે જે અપરા એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં તમામ કષ્ટ, સંકટો દૂર થાય છે. ધાર્મિકની માન્યતા જેમ કે ગંગા નદી કિનારે પિતૃઓને પિંડદાન કરવાથી તેનું પુણ્ય મળે છે, એવું જ પુણ્ય માત્ર અપરા એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં કે પુણ્ય સૂર્યગ્રહણમાં સોનું દાન કરવાથી મળે છે, જેનું પુણ્ય પણ અપરા એકાદશીમાંથી જ મળે છે. એવું પણ કહેવામાં આવે છે કે પાંડવો પણ મહાભારતના યુદ્ધમાં રહેલા આ વ્રત કરીને વિશેષ ફળ મેળવ્યું હતું. એવું પણ માનવામાં આવે છે કે પાંડવો મહાભારતનું યુદ્ધમાં આ વ્રતની અસર જીતી શકાય હતા. અપરા એકાદશીનું વ્રત અજાણ્યા પાપોનો નાશ કરતું. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ વ્રત જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન અને વિભૂતિ પ્રાપ્ત થાય છે. વ્રતના પ્રભાવથી પિતૃઓને શાંત મળે છે અને ભક્તિ પોતાનું વ્રતનું પુણ્ય પિતૃનું અર્પણ કરી શકે છે. જે કોઈને આ પૂર્વજનો નિયમન ગયા હોય તો તેમને આ વ્રત પુણ્ય અને તેમનું અર્પણ કરવામાં આવે છે. આ મુક્તિ મેળવી શકે છે. જે કોઈને આ
અપરા એકાદશી ક્યારે છે અને પારણા ક્યારે કરવા અપરા એકાદશીની તિથિ શરૂ થાય છે. 22 મે 2023 2025 વચ્ચે લગભગ 1:12 અપરા એકાદશી તિથિની પૂર્ણ થાય છે. 24 મે 2025 રાત્રે 10 વાગે થાય છે. હિન્દુ ધર્મના ઉદય તિથિ આધારે વ્રત રાખવામાં આવે છે, જેથી 23 મે 2025 દિવસે અપરા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. પારણે સમય 24 મે 2025 દિવસે વહેલી સવારે 5:30 વાગ્યા સુધી 8 વાગ્યા સુધી પારણા કરવું રહેશે. પારણા એટલે કે વ્રતનું સંપાન. જ્યારે આપણે વ્રત માટે સંકલ્પ કરીએ છીએ કે જેની પૂર્ણાહુતિ કરીએ છીએ ત્યારે તેમનું કાર્ય પારણા કહેવામાં આવે છે. જે ભક્તો આ પવિત્ર વ્રત રાખવા માંગે છે તેમને વહેલી સવારે ઉઠીને સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને ઈચ્છા પર કથા સંપૂર્ણ સંકટ કરી તેમને તૈયારી કરી શકું છું. છાંટેલા સંદેશના કથા અનાસર પૂજન વિધિ અને માહિતી સહિત જણાવો અને અંભારણ ભગવાન શ્રી હરિનું મનમાં હૃદયમાં ધ્યાન કરવો એનું મંત્ર જાપ કરતા રહો. ઘરના મંદિરમાં ગંગાજળ છંટકારો કરો અને મંદિરની સફાઈ કરો. મંદિર ભગવાન શ્રી નારાયણના પણ સંપન્ન સ્વરૂપ હોય ને શ્રી રામજી ભક્ત શ્રદ્ધા હોય છે તેમનું અનુરૂપ પૂજન કરો. ભગવાન નારાયણનું પૂજન બાજોટ પર મૂર્તિ સ્થાપિત કરી પણ શકાય છે. મૂર્તિને ગંગાજળ, યમુના જળ અથવા શુદ્ધ પાણી સ્નાન કરાવો. પછી પંચામૃતથી અભિષેક કરો. તેમની ફરીથી શુદ્ધ પાણીમાં સ્નાન કર્યા બાદ સુજમ કાપડથી પોછો. ભગવાનને પીળા વસ્ત્ર પહેરાવો. પીતાંબર ચંદનનું તિલક કરો. ફૂલમાળા ચડાવીને ધૂપદીપ કરો. શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો અને આરતી કરો. લાલ કે પીળા ફૂલ ચડાવો. પ્રભુને જાત ફળની મીઠાઈઓ, સૂકા મેવા અને મિશ્રી માખણ વગેરે ભોગ રૂપે અર્પિત કરો. દરેક ભોગમાં એક તુલસીદળ જરૂરથી મૂકવું. ભગવાનના ચરણોમાં 2 તુલસીદળ અર્પિત કરો. એકાદશીના દિવસે તુલસી ન તોડવી જોઈએ, પણ જો 10મા દિવસે તોડ્યા હોય તો તેમને એકાદશીના દિવસે તુલસી માતાને પૂજા કરી મોક્ષમાયા કરીને મંજરી સહિત તુલસીદળ લઈ શકાય છે. પ્રભુને શ્રી હરિના મંત્રનો જાપ કરો. વિષ્ણુ ચાલીસા, વિષ્ણુ ભગવાન સહસ્ત્ર ભવ અને ગજેન્દ્ર મોક્ષ પઠન કરવું અંતે ફાયદાકાર માનવામાં આવે છે. આથી પિતૃદેવના પણ પ્રાપ્ત થાય છે. અને આજના પવિત્ર દિવસે આપણા એકાદશીના વ્રત અને મહાત્મા અવશ્ય સાંભળીશું. જોઈએ છે તુલસી માતાના પૂજા કરી તેમને સામે દીવો પ્રગટાવી લાલ ચુંદડી અર્પિત કરવી. આ બધું પુણ્ય અંતે ભગવાન શ્રી નારાયણ ભક્તિપૂર્વક પ્રાર્થના કર અને તુલસી માતાની સામે બેસી પણ મંત્રોનો જાપ કરી શકાય છે. ગીતાજીનો પાઠ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ દિવસે કરવામાં ખૂબ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પીળા વૃક્ષનું પૂજન કરીએ છીએ કારણ કે તે સર્વદેવનું છે ને પીળા વૃક્ષની પૂજા કરવાથી માત્ર આપણું નહીં પણ સમગ્ર પ્રકૃતિનું કલ્યાણ થાય છે. અને વૃક્ષો આપણે ઓક્સિજન આપે છે, છાંયો આપે છે અને પક્ષીઓનો આશરો પણ આ છે. આ શુભના દિવસે પક્ષીઓને દાણાથી દાન વ્યવસ્થા કરવી જોઈએ. ગાય કે બળદ જેવી જાનવરોની સેવા કરવી જોઈએ અને લીલું ઘાસ અથવા તાજું ઘાસ બનાવેલું ભોગ રૂપે અર્પિત કરી જમાડવું જોઈએ. આ કોઈ અંતુલિક આવે છે અને ભીદ્રુક અને દરિયક નારાયણમાં મળે છે તો તેની જરૂરિયાત પ્રમાણે કંઈક આપવું જોઈએ. ફૂલ હોય તો ફૂલની પાંખડી પણ આપવામાં આવે છે, તેમનું પુણ્ય મળે છે. આ દિવસે વસ્ત્રદાન, છત્રીદાન, જૂતા ચપ્પલ દાન કરવું જોઈએ. ધન અને સમૃદ્ધિ દાન કરવું એ ઉત્તમ માનવામાં આવે છે. વ્રતના શરીરના યુદ્ધમાં થાય છે અને મંત્ર જાપથી મનની શાંતિ થાય છે. આ ધન તેમની શુદ્ધ એકસાથે પ્રાપ્ત થાય છે. વ્રત કરવું ન કરવું પોતાનું શારીરિક સમસ્યા પ્રમાણે નક્કી કરવું જોઈએ. વ્રતના સંકલ્પ વહેલી સવારે જેવો જોઈએ. આ વ્રત 2 રીતે છે. એક ટાઈમ ભોજન જો આપણે શરીર સાથે આપ્યો તો અથવા સંપૂર્ણ વાસ અંતરમાંથી ત્યાગ કરવો. ઉપવાસનો અર્થ માત્ર ભૂખ્યા રહેવું નહીં પણ પ્રભુની નજીક રહેવું. જો શક્ય હોય તો આ દિવસે પવિત્ર નદી તીર્થ સ્થળ જઈને સ્નાન કરવું એ શુભ માનવતાનો
છે. નદીના કિનારે સ્નાન કરી દીપડાનું દાન કરવામાં આવે છે અને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. નદીના કિનારે દીપડાનું દાન કરવું ખાસ મહત્વ છે. આજે સૂર્યનારાયણ દેવના અર્થે આપવામાં આવે છે, કારણ કે જે ભગવાન શ્રી નારાયણના સ્વરૂપ માનવામાં આવે છે. સૂર્યનારાયણ દેવના સમગ્ર જગત પ્રકાશ આપે છે. તેમનું પોતાનું કર્મ નિષ્ઠાપૂર્વક કરતા રહે છે. હિન્દુ ધર્મના ગ્રાહકનો ઝાડપાન વગેરે પૂજા કરીએ છીએ અને તેમના યુવા ગુણ અપનાવવામાં આવે છે. જે કોઈને અંધશ્રદ્ધાથી ઈષ્ટ દેવતાઓને ભક્ત શ્રદ્ધા રાખે છે, તે ખૂબ ઉપવાસ કરે છે, તેમની શિવશક્તિજીની આરાધના કરે છે, તેમના વિશ્વાસ દેવતાઓને ઉપવાસ કરવામાં આવે છે. જેના સદગુણો પ્રમાણે પ્રવેશ કમ મન, બુદ્ધિ, શરીર અને એકાદશી હોય તો અન્ય કોઈ પણ વ્રત કરે છે, તેમની સૂર્યનારાયણની પૂજા અવશ્ય કરવી જોઈએ. માને દેવ કર્મને પ્રાપ્ત થાય છે અને મહાનદેવ કર્મ પ્રાપ્ત થયો છે અને સૂર્યદેવ કર્મપ્રેક છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે સૂર્ય અને ચંદ્ર ભગવાન શ્રી કૃષ્ણના આંખોના સમાન છે, જેમની બે આરાધના કરવા જોઈએ. એકાદશીના દિવસે દીપડાનું દાન કરવું ખૂબ પુણ્યદાર ગણવામાં આવે છે. મંદિર હોય કે તળાવ હોય, કિનારો હોય કે પીપળા કે તુલસીનું વૃક્ષ હોય, જ્યારે પણ કરવામાં આવે છે તેમની પિતૃ પ્રસન્ન થાય છે, જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મ અનુસાર રોજ ઘરમાં મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવી નિયમન છે. આજના સમયમાં લાઇટની સુવિધાઓ પણ છે અને ઘરની બહાર એક નાનકડી લાઇટ પ્રગટાવવી જોઈએ અને અજવાળું રહે તેવું દેવી લક્ષ્મીની પ્રસન્ન થાય છે અને એ ઘરમાં નકારાત્મક શક્તિ પ્રવેશ થાય છે. આ દિવસે બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ. નિંદા કુમારથી દૂર રહેવું જોઈએ. વાળ ના કાપવા જોઈએ. ઘરમાં સૂતક હોય અથવા સ્ત્રીઓને માસિક ધર્મ હોય તો એમની પૂજા ન કરવી, પરંતુ વ્રત મનથી કરી શકાય છે અને પ્રભુની ભક્તિ મનથી કરી શકાય છે. પવિત્રતા જાળવવાથી જરૂરી છે કે આ દિવસે ભગવાન નારાયણને પ્રિય એવા મંત્રનો જાપ કરવો જોઈએ, જેમ કે ઓમ નમો નારાયણ અથવા મંત્રનો ભક્ત પ્રિય હોય તેમનું જાપ શ્રદ્ધાથી કરવું. એકાદશીના દિવસે રામ રામ, કૃષ્ણ કૃષ્ણ અને એવા મંત્રનો જાપ કરી શકીએ છીએ અને એકાદશીના વ્રતના અંત્ય સરળ અને પવિત્ર છે. ખાસ કરીને આ દિવસે વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. એકાદશીનું મહત્વ મુજબ વિશાળ કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ રાધા યુદ્ધમાં વ્રત વિશે જણાવ્યું છે કે યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું છે જે ભગવાન વૈશાખ માસના શુક્લ પક્ષ એકાદશીનું નામ શું છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો હતો કે એકાદશી નામના અપરાધ એકાદશી છે. આ વ્રતના ધન આપનાર અને અદ્ભુત પુણ્ય કરનાર, પાપોનો નાશ કરનાર છે. આ ભક્તની શ્રદ્ધાથી વ્રત લોકમાં યશ મળે છે અને પરલોકમાં પણ ઉત્તમ પ્રગતિ થાય છે. આ વ્રત મોટા પાપોનો નાશ પામે છે, જેમ કે બ્રાહ્મણ હત્યા અને ભૂત નિયમન જવાનું, બીજી નિંદા, શાસ્ત્રીને સંબંધ, ખોટી સાક્ષી આપવાથી, સત્ય બોલવું, ખોટું શાસ્ત્ર લખવા, ખોટું જ્યોતિર્લિંગ કહેવું, એવું ઇલાજ કરવો વગેરે. શિષ્ય પોતાના ગુરુની નિંદા કરે તો નકારમાં થાય છે, પરંતુ જો આપણા એકાદશીનું વ્રત જે પુણ્ય મુક્તિ મળે છે. એકાદશીનું વ્રત ખૂબ જ ઊંચું છે અને તેમનું ફળ પુષ્ટ તીર્થોમાં સ્નાન કરીએ છીએ, તીર્થ માસના તીર્થયાત્રા કરી અથવા ગંગા નદી કિનારે પિતૃઓનું પિંડદાન કરી મળે છે. આ બધું ફળ માત્ર અપરાધના એકાદશી વ્રત રાખવામાં આવે છે, જેમ કે ગુરુવારના દિવસે સિંહવાળા યુગ નદીમાં સ્નાન કરે છે અથવા કુંભના, કેદારનાથના, બદ્રીનાથ વગેરે દર્શન કરી સ્નાન કરે છે. એ બધા વ્રતોનું સમાન ફળ આપનાર એકાદશી મળે છે. આપનાર એકાદશીને વ્રત પાપ રૂપી અંધકારનો નાશ કરનાર છે અને સૂર્યના સમાન પ્રકાશ આપનાર છે. જેમ કુંડળી વૃક્ષ કાપે છે, તેમ અપરાધ એકાદશીનું વ્રત પાપી રૂપી વૃક્ષોનો નાશ કરે છે. આ દરેક વ્યક્તિને આ પવિત્ર વ્રત શ્રદ્ધા અને ભક્તિથી જરૂરથી કરવું જોઈએ, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ આ વ્રતને સર્વશ્રેષ્ઠ ગણાવ્યું છે. આ કથા કે આ પુસ્તકમાં વિડીયોમાં ઉપયોગ કરવા માંગતા શકો તો હું તમારે વધુ સહાય કરી આપણા એકાદશી દિવસે ભક્તિ શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરે છે અને સર્વનો પાપ મુક્તિ થાય છે, અંતે વિષ્ણુ લોક પ્રાપ્ત કરી શકે છે. આ એકાદશીનું મહત્વ અત્યંત વિશાળ છે. ભગવાન શ્રી કૃષ્ણના પાંડવ રાજા યુધિષ્ઠિરમાં એકાદશીના વિશે વ્રત કરી સમજાવેલી છે.
એક વખત મયુધ્વજ નામના એક ધર્મનિષ્ઠ રાજા રાજ્ય કરતા હતા. તેમનો નાના ભાઈનું નામ વર્જમાં હતું. તે અત્યંત ખુટ, પાપી અને અધર્મી સ્વભાવના હતા. તેઓ પોતાના મોટા ભાઈ મહિધ્વજની ઈર્ષ્યા કરતા હતા. વ્રજધ્વજે એક દિવસ પોતાના ભાઈની હત્યા કરી નાખી. તેમના શવ જંગલમાં લઈ જઈને પીપળાના ઝાડની નીચે દાટી દીધા. અકાળે મૃત્યુ થવાથી રાજા મહિધ્વજનો આત્મા પ્રેત ભટકવા લાગ્યો અને પીપળાની ઝાડનો વાસ કરી પોતાને ઉત્તમ મચાવતા રહ્યા. એક દિવસ ધ્રોય ઋષિ ત્યાં પસાર થયા અને ઋષિ કરુણામય અને પવિત્ર ધારતા અને પ્રત્યક્ષ જોઈ તપ, શ્રદ્ધા, બળ અને અપરા એકાદશી ભગવાન શ્રી કૃષ્ણને યુદ્ધ કહ્યું. હે રાજન, આ કથા તમારી સાથે લોકો સહિત માટે કહી શકે છે. આ કથાનું વચન શ્રેષ્ઠ શ્રવણ કરવાથી મુક્ત પ્રાપ્ત તમામ પાપો મુક્તિ મળે છે. બોલો લક્ષ્મીપતિ નારાયણ દેવની જય. એકાદશી માજીની જય. મિત્રો, આજે આપણે એકાદશીનું વ્રતનું મહત્વ અને પૂજન વિધિ તેમનું મહત્વ વિશે જાણ્યું છે. મને આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ, હરે હરે, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. બોલો પરમ ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, આ કથા સાંભળવા માટે આપનું હાર્દિક આભાર. આપ સૌને ફરી મારા તરફથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.